કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 38। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 38 કે જે શરીરના ખાનગી બચાવનો હક અને મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે એના વિશેની જોગવાઈની વાત કરે છે। તો આની અંદર જે ગુનાથી ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનો આમાં હવે પછી ગણાવેલા પ્રકારો પૈકી કોઈ પણ પ્રકારનો હોય તો શરીરના ખાનગી બચાવનો હક કલમ 37માં જણાવેલી મર્યાદામાં રહીને હુમલો કરનારનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવવા સુધી અથવા તેને બીજી કોઈ હાનિ કરવા સુધી પહોંચે છે એની વાત કરે છે કે જેની અંદર જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થાય કે બચાવ ન કરવાના પરિણામે તેનું મૃત્યુ થશે એવો હુમલો હોય અથવા તો જેનાથી વ્યાજબી રીતે દહેશત ઊભી થાય કે બચાવ ન કરવાના પરિણામે મહાવ્યથા થશે અથવા તો બળાત્કાર કરવાના ઈરાદાથી કરેલો હુમલો હોય અથવા તો સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરવાના ઈરાદાથી કરેલો કોઈ હુમલો હોય અથવા અપહરણ કરવા અથવા તો અપનયન કરવાના ઈરાદાથી કરેલો હુમલો હોય અને પોતાની મુક્તિ માટે રાજ્ય સત્તાધિકારીઓની પોતે સહાયતા મેળવી શકશે નહીં એવા વ્યાજબી રીતે અને તેને ભય લાગે તેવા સંજોગોમાં કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી કરેલો હુમલો હોય અને કોઈ વ્યક્તિ દ્વારા તેજાબથી બચવા અને કોઈ વ્યક્તિ દ્વારા તેજાબની વ્યવસ્થા કરવામાં આવી હોય કે તેજાબ આપવામાં આવ્યું હોય કે તેજાબ ફેંકવાનું કાર્ય કરવામાં આવ્યું હોય અને તેવા કૃત્યને પરિણામે ગંભીર ઈજા થવાનો વ્યાજબી ભય હોય તેવા કૃત્યથી ઉત્પન્ન થવાની શક્યતા હોય એની જોગવાઈ કરે છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।